કા ભાઈ શું કરવાનું છે આજ? ખજૂર દૂધ એમ કોણ બનાય છે? આપણે જ બનાવવાનું હોય ને. એમ ને. હાલો ભાઈ, અમારે જયુભાઈ આવ્યા છે ભાવનગરથી. હવે એ કહે છે કે આપણે ખજૂર દૂધ બનાવવું. તો મિત્રો, ખજૂર દૂધ કેવી રીતે બને એનો તમને આજે વિડીયો બનાવીને મેં દેખાડીએ. તો શેક સુધી અમારો વિડીયો જોતા રહેજો. અને જો આ અમારા તો પેલા જયુભાઈ કોણ છે એ તમને વાત કરી દઉં. જુઓ તો જયુભાઈ, સામે કોણ છો તમે? મેં વનરાજ ફુવાના ભત્રીજા. હા, મારા શાળાનો નાનો દીકરો, બહુ મોજીલો માણસ. એ બંને ભારું આ રવિવાર હતો ને, અમારા ફાલ્ગુની બેન ને જયુભાઈ બે અહીંયા ગામડે આટો મારવા આવ્યા છે. એટલે એ કે ખજૂર દૂધ બનાવીએ. તો આજે અમારા જયુભાઈ ખજૂર દૂધ બનાવે છે. એ તમે જોજો કઈ રીતે બનાવે. જુઓ, આ ખજૂર તોડવાનું શરૂ કર્યું છે. અને ખજૂરે લેતા આવ્યા હતા. એક દૂધ જ હું અહીંથી લાવ્યો છું. તો હવે શરૂ કરી એ પ્રમાણે બધું તમને અમે બતાવીશું. જુઓ ભાઈએ બધું તૈયાર કર્યું છે અમારે. જો ખજૂર, દૂધ, પછી જાયફળ, એલચી, કાજુ, બદામ, આવું બધું. હાલો ભાઈ, હવે શરૂ કરે છે ભાઈ ચૂલો. હાલો, ચૂલો શરૂ થઈ ગયો. દૂધ મૂકી દઈએ. હવે આ મિત્રો ખજૂર છે ને, એ આપણે મિક્સરમાં ને દળવું. એટલે મિક્સરમાં આનું ફેરવીને થોડુંક ઘટ બનાવવું પડશે. એટલે હાલો મિત્રો, તો આપણું દૂધ છે એ ગરમ થઈ ગયું. એમાં આ નાખવાની બધી વસ્તુ તૈયાર કરી નાખી. તો આપણે આ ખજૂરની પેસ્ટ બનાવી છે આ મિક્સરમાં દળી. અને પછી છે આ બદામ, પછી જાયફળ, એલચી અને કાજુ અને ખાંડ. તો હવે આ બધું આપણે ઉકળતા દૂધની અંદર નાખવાનું થશે. તો હમણાં થોડી વારમાં આપણે દૂધની અંદર નાખી દઈએ. હાલો મિત્રો, દૂધ ગરમ થઈ ગયું. તો આપણે ખજૂરની પેસ્ટ આની અંદર નાખી દઈએ. હવે હાલો મિત્રો, હલાવી નાખીએ આપણે ખજૂરની પેસ્ટ, એમાં ઓગળી જાય. હાલો મિત્રો, હવે છે ને ખાંડ આપણે નાખી દઈએ થોડુંક સ્વાદ પ્રમાણે. હવે હલાવતા રહીશું. હાલો મિત્રો, હવે નાખીશું આપણે કાજુ. હવે નાખીશું બદામ. હલાવી નાખીએ. હવે મિત્રો, ખજૂર ને કાજુ અને બદામ ને એવું આપણે નાખ્યું. હવે આ દૂધને આપણે થોડી વાર ગરમ થવા દઈશું અને ઉકળવા દઈશું. પરંતુ હલાવતા રહેવું પડે, નહીંતર તળિયે ચોંટી જાય. જો મિત્રો, આપણું દૂધ હવે ઉકળી ગયું લાગે. હાલો મિત્રો, તો આપણું દૂધ હવે પાકવા આવી ગયું ઉકળીને. તો હવે આપણે અંદર થોડીક એલચી અને જાયફળ નાખી દઈશું. હાલો, આપણે એલચી ને જાયફળ નાખી દીધું છે. હલાવી નાખીએ એટલે ભળી જાય. અને હવે થોડી વારમાં આપણે આ દૂધને નીચે ઉતારી લઈએ. હાલો, ઉતારી લીધું. હવે આપણે થોડી વારમાં પીવાનું છે આ.
હાલો મિત્રો, તો આપણે ખજૂર દૂધ બનાવ્યું છે અમારા જયુભાઈએ, અને હવે અમારે ફુવા ભત્રીજાને પી લેવાનું છે. આ ખજૂર દૂધ મિત્રો કેમ બને એ તમે જોયું. અત્યારે શિયાળાનું સ્પેશિયલી આ ખજૂર દૂધ અમે બનાવ્યું, અને આ ખજૂર દૂધથી આપણા શરીરની અંદર સ્ફૂર્તિ આવી જાય અને શરીરની અંદર એવી શક્તિ આવી જાય કે શિયાળામાં શું ખજૂર દૂધ પીવું જોઈએ. આપણા ઘટતા પોષક તત્વો આમાંથી આપણને મળી રહે. તો હવે આપણે જોઈએ છીએ કેવું બન્યું એમ. લઈ લો ભાઈ. જમાવટ હો ભાઈ. આવું તો અમે ભાઈ, આ તમે ક્યાંથી આવું ગોતીને લાવ્યા હે ભાઈ? આવું અહીંયા તો અમને કોઈ બનાવી દેતું નથી. આ તારા ફઈને કેતો હતો હવે મને કાયમ બનાવી દે. હા હા, બહુ મજા આવી ગઈ ભાઈ. આવું આમ તો કાયમ પીવા મળતું હોય ને તો બહુ જામી જાય, બહુ મસ્ત. આવું તમે હવ મિત્રો ઘરે બનાવીને પીજો, મજા આવે ખજૂર દૂધમાં. આ તો ગરમા ગરમ છે એટલે સમસી રાખીને તો આમ ગ્લાસમાં ભરીને વહેતું ગળામાં મિત્રો રેડી જ દેવાનું હોય, અને બહુ મોજ આવી જાય. તો હવે મિત્રો આમ તો સમય આપણે ઘણો થઈ ગયો, અને વિડીયો એવો પૂરો કરીશું કે આમને આપણે લેક્ચર આપવું છે થોડું ઘણું તેમ કહેતા હોય એમ કરીએ. હાલો નથી આપવું બસ. તો હવ મિત્રોને નમસ્કાર, ને આવો ખજૂર દૂધ પીવા.